ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામના સામાજિક આગેવાન ચંદ્રકાંત વસાવાની ગુજરાત પ્રદેશના સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામના ક્રિકેટ પ્રેમી અને સામાજિક આગેવાન ચંદ્રકાંત વસાવાની સમસ્ત વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. વાઘોડિયા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સમાજના આગેવાનોની સર્વસંમતિથી તેઓને ગુજરાતના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. અગાઉ પણ ચંદ્રકાંત વસાવા સમસ્ત વસાવા સમાજના કાર્યકારી પ્રમુખ તરીકે ફરજ નિભાવી રહ્યા હતા. હવે તેઓની સમસ્ત વસાવા સમાજના પ્રમુખ પદે વરણી થતાં તેઓએ સમગ્ર ગુજરાતમાં વસતા આદિવાસી સમાજ તેમજ અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં તેઓએ સમાજની પડખે હરહંમેશ રહેવા માટે આગળ રહીશ તેમ જણાવ્યું હતું. ચંદ્રકાંત વસાવાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા તેઓના સમર્થકોમાં ખુશી વ્યાપી જવા પામી હતી અને નવનિયુક્ત પ્રમુખને તેઓના સમર્થકો દ્વારા સોશિયલ મીડિયા તેમજ રૂબરૂ મુલાકાત કરી મુબારકબાદ પાઠવવામાં આવી હતી. જય આદિવાસી, જય જોહાર. હું ચંદ્રકાંત વસાવા મારી જે સમસ્ત વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ તરીકેની વરણી થઈ છે એમાં મારી કોર કમિટી, કારોબારી સભ્યો તેમજ ગુજરાતના તમામ મારા આદિવાસી ભાઈઓ તથા બહેનો અને મારા દેશના તમામ આદિવાસી ભાઈઓનો આભાર વ્યક્ત કરું છું અને આવનાર સમયમાં સમાજના જે પ્રશ્નો છે એમને વાચા આપવાનો હંમેશા પ્રયત્ન કરીશ અને નિરાકરણ લાવીશ એવા પ્રયત્નો રહેશે મારા. જે મારા પર જવાબદારી મુકાઈ છે એમાં ખરો ઉતરવા હંમેશા પ્રયત્નો કરીશ. જય આદિવાસી, જય જોહાર.